નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે વિશ્વામિત્રી નદીમાં દબાણને લઈને પીલ. 13 સપ્ટેમ્બરે થશે સુનાવણી. વધુ એક નકલી સરકારી અધિકારી ઝડપાયો છે. વડોદરામાં સિનિયર વકીલની ઘાતકી હત્યા કરવામાં આવી છે. લ્યો બોલો, પેટ્રોલ પંપમાંથી પાણી નીકળ્યું. પરિણીતાને પડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવીને શારીરિક શોષણ કર્યું છે. ત્યારે વાત થશે ફ્લાઇટમાં બોમ્બની ધમકી, ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આગળ વાત થશે 48 લો કોલેજે માન્યતા ન મેળવતા LLBના વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાત થશે ઉદ્ધવે CMના ફોટા પર ચપ્પલ માર્યા હતા. ત્યારે આગળ વાત થશે આસામમાં મળ્યો છે 62 વર્ષ જૂનો મોર્ટાર બોમ્બ. ત્યારે વાત થશે એલોન મસ્કનું એસ પ્લેટફોર્મ બ્રાઝિલમાં બંધ કરવામાં આવ્યું છે. ભાજપવાળા આવ્યા તો ટાંટિયા તોડી નાખીશું, તે વડોદરાવાસીઓએ જણાવ્યું છે. ત્યારે વાત થશે વિમાન ઘર સાથે અથડાતા ઘર ભડકે બળ્યું હતું. ત્યારે આગળ વાત થશે ટ્રેક પર પાણી ભરાતા 9 ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે આગળ વાત થશે ગુજરાત પોલીસનો સપાટો દુબઈ જઈને બુકીને દબોચી લીધો છે. અને મિત્રો, અંતે વાત થશે રાજ્યપાલના રેસિડેન્ટ ડોક્ટરોની આજથી હડતાલ સામે આવશે. સમાચારો હવે જાણીએ વિસ્તારથી. હાલમાં રાજ્ય સરકારે રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 20% વધારો કર્યો છે. જુનિયર ડોક્ટર એસોસિએશનનું કહેવું છે કે પરિપત્ર મુજબ તેમને દર વર્ષે 40% વધારો મળવો જોઈએ. આરોગ્ય મંત્રી અને સરકારને રજૂઆત કરી ત્યારે 40% વધારાની ખાતરી આપી હતી. હવે 20% વધારો કર્યો છે, જેથી સ્ટાઇપેન્ડ મુદ્દે આજથી રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરશે. માત્ર ઇમરજન્સી સેવા શરૂ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસનો સપાટો દુબઈ જઈને બુકીને દબોચ્યો છે. માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે ગુજરાત પોલીસે સપાટો બોલાવ્યો છે. SP નિર્લિત રાયે જાતે દુબઈ જઈને બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી છે, જેને મોડી રાત્રે ગુજરાત લવાયો છે. આ કેસમાં PI તરલ ભટ્ટની પહેલા ધરપકડ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે માધુપુરામાંથી ગુજરાતનું સૌથી મોટું 2300 કરોડનું સટ્ટાકાંડ ઝડપાયું છે. ત્યારબાદ કેટલાક આરોપી દુબઈ ભાગી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેક પર પાણી ભરાતા 9 ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે ઘણા ભાગોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય જનજીવન ખોરવાયું છે. આ દરમિયાન રેલવે ટ્રેક પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. પાણી ભરાવાને કારણે દક્ષિણ મધ્યમ રેલવેએ 1 સપ્ટેમ્બર માટે 6 ટ્રેનો રદ કરી દીધી હતી. આ સિવાય 9 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. દક્ષિણ મધ્ય રેલવેએ ગઈકાલે સવારે ટ્રેન પણ કેન્સલ થવાની માહિતી સામે આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન ઘર સાથે અથડાતા ઘર ભડકે વળ્યું છે. અમેરિકાના પોર્ટલેન્ડમાં એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે. અહીં પોર્ટલેન્ડના પૂર્વ વિસ્તારમાં શનિવારે સવારે એક નાનું પ્લેન કેટલાક ઘર સાથે અથડાઈ ગયું હતું. વિમાનની ટક્કરને કારણે અનેક ઘરોમાં આગ લાગી હતી અને 3 લોકોના મોત થયા છે. આ અંગેની માહિતી આપતા અધિકારીઓ જણાવ્યું છે કે વિમાનમાં 2 લોકો સવાર હતા અને એક રહેવાસી ગુમ છે. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ભયંકર આગ લાગેલી દેખાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપવાળા આવ્યા તો ટાંટિયા તોડી નાખીશું. વડોદરામાં પૂર તો ઓસરી ગયા છે, પણ લોકોનો ગુસ્સો ઓસરવાને બદલે વધતો જાય છે. જેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં નાગરિકો ભાજપના નેતાઓને ચીમકી આપી રહ્યા છે, અહીં આવતા જ નહીં, જો આવ્યા તો ટાંટિયા ભાગી નાખીશું. લોકો કહી રહ્યા છે કે ભાજપના એક પણ નેતાએ તેમને મદદ કરી નથી, તેમની સામે જોવા પણ નથી આવ્યા. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ઘણા વિડીયો સામે આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કનું એક્સ પ્લેટફોર્મ બ્રાઝિલમાં બંધ. એલોન મસ્કનું એક્સ પ્લેટફોર્મ એટલે કે જૂનું નામ ટ્વિટર બ્રાઝિલમાં બંધ કરી દેવામાં આવ્યું છે. હવે બ્રાઝિલના વપરાશકર્તાઓ એક્સની સેવાનો ઉપયોગ કરી શકશે નહીં. મોબાઈલ અને વેબ બંને વર્ઝન પર સેવા બંધ કરવામાં આવી છે. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના આદેશથી એક્સ પ્લેટફોર્મની સેવાઓ બ્રાઝિલમાં સમાપ્ત થઈ ગઈ છે. બ્રાઝિલના સુપ્રીમ કોર્ટ અને ટેસ્લાના CEO એલન મસ્ક વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામમાં મળ્યો છે 62 વર્ષ જૂનો મોર્ટાર બોમ્બ. આસામમાં 1962 ટનના ભારત ચીન યુદ્ધના સમયે મોર્ટાર સ્મોક બોમ્બ મળી આવ્યો છે. આ બોમ્બને સેનાએ બ્લાસ્ટ કરી દીધો છે. સોનિતપુરના એસપી આ અંગે જણાવ્યું છે કે આ બોમ્બ મેડ ઇન ચાઇના છે. એટલે કે 1962ના યુદ્ધમાં આ બોમ્બનો ઉપયોગ ધુમાડો ફેલાવવા માટે કરવામાં આવતો હતો. જો કે બાદ સેનાએ આ સ્મોક બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉદ્ધવે સીએમના ફોટા પર ચપ્પલ માર્યા છે. મહાવિકાસ આઘાડી મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકોરે, આદિત્ય ઠાકોરે, શરદ પવાર, સુપ્રિયા સુલે, નાના પાટોલે સહિત MVAના 3 પક્ષોના મોટા નેતાઓએ ગેટવે ઓફ ઇન્ડિયામાં હાજરી આપી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન ઉદ્ધવ ઠાકોરે, CM શિંદે, ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના પોસ્ટરો ઉપર ચપ્પલ માર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 48 લો કોલેજે માન્યતા ન મેળવતા LLBના વિદ્યાર્થીઓને હાલાકી. રાજ્યમાં 48 લો કોલેજને માન્યતા ન મેળવતા LLB કરનાર વિદ્યાર્થીઓને હાલ વકીલાત નહીં કરી શકે. સામે આવેલી માહિતી અનુસાર કોલેજોમાં કાયદાની ડિગ્રી મેળવનારા 1600 વિદ્યાર્થીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે હંગામી સનદ આપી છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી યુનિવર્સિટી સાથે સંલગ્ન લો કોલેજોએ BCCI કાયદેસરની માન્યતા મેળવવાની હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટમાં બોમ્બની ધમકી, ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જબલપુરથી હૈદરાબાદ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. ત્યારબાદ તેનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઇન્ડિગોની ફ્લાઇટ 6E7308 રવિવારે સવારે 7 વાગે અને 55 મિનિટે જબલપુરથી નીકળી હતી. તમામ મુસાફરોને ફ્લાઇટમાં ઉતારવામાં આવ્યા હતા અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. ફ્લાઇટને ચારે બાજુથી સુરક્ષા કર્મીઓએ ઘેરી લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરિણીતાને પાડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવીને શારીરિક શોષણ કર્યું હતું. વેરાવળમાં પાડોશીએ જ 2 સંતાનોની માતાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું. સામે આવેલી માહિતી અનુસાર આરોપીએ 6 મહિનાથી શારીરિક શોષણ કરવાની સાથે લગ્ન ન કરતો હતો. જેથી એક દુઃખની લાગણી અનુભવતા પરિણીતાએ ફરિયાદ કરતા પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધીને પ્રેમી યુવકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો, પેટ્રોલ પંપમાંથી પાણી નીકળ્યું. જામનગરનો એક વિડીયો સામે આવ્યો છે જેને લઈને લોકોને નવાઈ લાગી રહી છે. આ વિડીયો જામનગરના પેટ્રોલ પંપનો છે જ્યાં પેટ્રોલ પંપમાંથી પેટ્રોલની જગ્યાએ પાણી નીકળી રહ્યું છે. જી, તમે બરાબર જ વાંચ્યું છે, પેટ્રોલના બદલે પાણી. જેથી લોકોએ તેનો વિડીયો બનાવ્યો હતો. લોકો એવું કહી રહ્યા છે કે કુદરતી રીતે આવું થયું છે, એટલે કે હાલમાં થયેલા વરસાદના લીધે આવું થયું હશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સિનિયર વકીલની ઘાતકી હત્યાથી ચકચાર. વડોદરામાં સિનિયર વકીલની ઘાતકી હત્યા થઈ હોય તેવી ઘટના સામે આવી છે. સાથે રહેતા અસીલે જ પાઇપના ઘા મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના સિંગરોડ અમરપુરા મિની રિવર બ્રિજ પાસે બની હતી. હત્યા પાછળ આરોપીની પત્નીની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. તાલુકા પોલીસે વકીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને હત્યાના ગુનાના માટે વધુ તપાસ હવે હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક નકલી સરકારી અધિકારી ઝડપાયો છે. રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. હવે ગુજરાતમાં નકલી ડેપ્યુટી કલેક્ટર ઝડપાયો છે. અરવલ્લીના સાઠંબા પંથકમાં SDMનો રોપ જમાવનાર નકલી ઇસમ ઝડપાયો છે. બાયડમાં થયેલા રાયોટિંગના ગુનામાં તપાસમાં પોલીસ પહોંચી હતી. આરોપી આઈ કાર્ડ બતાવીને SDM હોવાનું નિવેદન આપ્યું હતું. પોલીસને આરોપી પર શંકા જતાં તેનું વેરિફિકેશન કરીને તપાસ કરી ત્યારે આ ભાંડો ફૂટ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વામિત્રી નદીમાં દબાણને લઈને અપીલ. 13 સપ્ટેમ્બરે થશે સુનાવણી. વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર રિટેનિંગ વોલ બનાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પીલ દાખલ કરવામાં આવી હતી. પીલમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ઓથા હેઠળ ખાનગી કંપની દ્વારા સરકારી જમીન પચાવી પાડવાનો ઉલ્લેખ છે. આ પીલ મુદ્દે આગામી 13 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. રાજ્ય સહિત 10 ઓથોરિટીને પક્ષપાર બનાવવામાં આવ્યા છે.
તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.